લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આપને ભાજપ આપશે ઝટકો। આજે કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાશે। રાજકોટના અર્જુન ખાટરિયા બીજેપીમાં જશે। ખાટરિયાની સાથે 40 આગેવાનો પણ બીજેપીમાં જશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવાના છે। રાષ્ટ્રીય સ્તરે ભાજપે રાજકીય અને સામાજિક આગેવાનોને જોડવાનો નિર્ણય કર્યો છે। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ પક્ષ પલટોની જે મોસમ છે આમ તો જોવા જઈએ બારે માસ દેખાતી હોય છે। ઘણા દિગ્ગજો, નેતાઓ, કાર્યકર્તાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય પણ પોતાનો પક્ષ છોડી રહ્યા છે અને સત્તાધારી પાર્ટી સાથે જઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં કોંગ્રેસ અને આપને અત્યારે એક મોટો ઝટકો કહી શકાય, કારણ કે ઇન્ડિયા અલાયન્સની વાત થઈ રહી છે। તેવામાં દિગ્ગજ એવા અર્જુન ખાટરિયા તેઓ ભાજપમાં જોડાશે। જ્યારે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું ત્યારે પણ ચર્ચા હતી કે તેઓ બીજેપીમાં જશે, પણ તેઓ એકલા નથી જતા। સાથે તેમના જે સમર્થકો છે તેમની સાથે એ તમામ કાર્યકર્તાઓ, લગભગ 40 જેટલા કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષે આ અત્યારે વિચાર વિમર્શનો સમય છે। ચિંતા જરૂર કહી શકાય, મોટા દિગ્ગજો તેમનો સાથ છોડી રહ્યા છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, એક બાદ એક દિગ્ગજો હવે પોતાનો પક્ષ છોડી રહ્યા છે અને સત્તાધારી પાર્ટી સાથે જઈ રહ્યા છે। બારે માસ આ પ્રકારની મોસમ આપણે જોઈ રહ્યા છીએ। છેલ્લા 2015થી લઈને અત્યારે ગણતરી કરવામાં આવે તો એવામાં અર્જુન ભાઈ પણ હવે જઈ રહ્યા છે બીજેપીમાં। જી બિલકુલ, જે રીતે ભાજપ દ્વારા સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી હતી, આપને ધ્યાન હશે તો 15 દિવસ પહેલા જ્યારે પ્રદેશની કારોબારી યોજાઈ ત્યારબાદ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી હતી। આ સ્ક્રીનિંગ કમિટી દ્વારા રાજ્યની અંદર અલગ અલગ સમાજ, અલગ અલગ કહી શકાય વ્યવસાય, અલગ અલગ સમુદાય, તેની સાથે જ અલગ અલગ પક્ષમાંથી એવા લોકોને ભાજપમાં ભેળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી કે જેનાથી ભાજપની સ્ટ્રેન્થ વધે। આપ જોઈ શકો છો કે આજે મંચ છે, મંચ તૈયાર થઈ ચૂક્યું છે। આજે જે દાવો ભાજપનો છે તે પ્રમાણે 1000થી પણ વધુ લોકો એ સમર્થનની અંદર ભાજપમાં જોડાવાના છે, જેની અંદર સૌરાષ્ટ્રના અર્જુન ખાટરિયા છે, તેમનું નામ છે તે સૌથી વધારે મોખરે છે તે માનવામાં આવી રહ્યું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીની અંદર આ તમામ જે લોકો છે તે જોડાવાના છે। સૌથી વધારે જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એમ કરીને તમામ જગ્યાએથી લોકો છે તે જોડાવાના છે, પરંતુ સૌથી વધારે જે એક રેશિયો છે તે સૌરાષ્ટ્રનો છે। આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાંથી ઉત્તર ગુજરાતમાંથી સીડી પરમાર કે જે વર્તમાન એસટી મોરચાના પ્રમુખ છે તે તેમના સમર્થકો સાથે જોડાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે ભાજપ દ્વારા હંમેશા ચૂંટણી આવતી હોય છે ત્યારે અનેક મોરચે કામ કરવામાં આવતું હોય છે। આજે જે લોકો જોડાઈ રહ્યા છે તે તમામ લોકો જિલ્લાના જે વર્તમાન હોદ્દેદારો છે, આઈપીએમસીના પૂર્વ હોદ્દેદારો છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે જોડાયેલા છે, આપ સાથે જોડાયેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષની છે તે તાકાત નબળી કરવી અને પોતાનો જે પક્ષ છે તે મજબૂત કરવો, તે એક મુદ્દા સાથે ભાજપ દ્વારા હંમેશા ચૂંટણી સમયે પ્રવેશોત્સવ છે તે યોજાતો હોય છે। હાલાકી આ પ્રકારની જોડાણથી સ્વાભાવિક રીતે જે ભાજપના હાર્ડકોર કાર્યકર્તા હોય છે અથવા તે વિસ્તાર હોય છે તેમાં સમય પૂરતો કેટલો ખટરાગ હોય છે તે થતો હોય છે, પરંતુ જે રીતે બૂથની વાત છે, જે શક્તિ કેન્દ્રોને મજબૂત કરવાની વાત છે, આ આખી જે કવાયત છે તે વોટને લઈને થતી હોય છે કે જે એવા લોકો છે કે જે સમાજમાં ઇન્ફ્લુઅન્સ કરી શકે છે, એવા લોકો છે કે જેમનાથી વોટ ટર્નઆઉટ કરવામાં એક જે ફાયદો છે તે થતો હોય છે, એ તમામ ગણતરીઓ છે તે માંડવામાં આવતી હોય છે। સૌથી વધારે સૌરાષ્ટ્રમાંથી આજે લોકો છે તે જોડાવાના છે અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના લોકો પણ આજે કેસરીઓ કરવાના છે। બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આખી આ ઘટનાક્રમ આપણે સમજી શકીએ છીએ, તેની પાછળના કારણો શું હોઈ શકે અને એક દબદબો તેમના મત વિસ્તારમાં, તેમના પક્ષમાં તે રહ્યો હોય છે અને એવા જે દિગ્ગજો છે, આગેવાનો છે, તેઓ ભાજપમાં જઈ રહ્યા છે। મોટા પાયે વોટ ટર્નઆઉટ કરવાની પણ આ એક આખી રણનીતિના ભાગરૂપે જે પણ આવી રહ્યા છે તમામને ભાજપ સ્વીકારી પણ રહ્યું છે।